સુરતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। સાઉથ આફ્રિકામાં બેસી સુરતના ચોરીના મોબાઈલ ફોનને ગેરકાયદેસર વેપાર કરતો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીનો રેકેટનો ભાંડો ફોડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરી રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। સાઉથ આફ્રિકામાં બેસી સુરતના ચોરીના મોબાઈલ ફોનના ગેરકાયદેસર વેપાર કરતો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીનો રેકેટનો ભાંડો ફોડ્યો। સાઉથ આફ્રિકામાં રહેતો જકવાન સૈયદ સુરતના મોબાઈલ ચોરો સાથે સંપર્કમાં હતો। ચોરીના મોબાઈલ ફોન ભેગા કરી ભાઈ મારફતે સાઉથ આફ્રિકામાં મોકલતા આરોપી શાહિદ અરાફાત ઉર્ફે અલ્ફાઝ અને જુલ્કરનૈનની ગફ્ફાર સૈયદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના જુલ્કરનૈન ગફ્ફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે, જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે। એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના 2 ગુના અને 1 ઉધનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે। કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવામાં હતા। સાહેબ, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? જકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલ છે, એટલા માટે ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે। કઈ રીતે ત્યાં સેલ કરાતા હશે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું કંઈ એ તપાસ ચાલુ છે। ઓકે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।